વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. હેલો 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 ભાઈ હેલો. અલા ઉભા રહો, ઉપાડવા તો દો યાર. હલો કિશોર છે? મુકુંદ દાદા નો આવ્યો. મુકુંદ દાદા જીવો છો હજી એમ ને? એ ચાલો હવે સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ બધું જીવી કાઢ્યું તમે. હવે આ ચોમાસું પતે એટલે નીકળો, બરાબર? પ્રોમિસ આપો જો. એ શાંતિ લાગે. હું જીવું તો એમાં તને શું વાંધો છે? પણ લિમિટ હોય કે નહીં? હવે ભગવાન થી અઠવાડિયું જ નાના છો તમે. દર વખતે હું બોલે છે તું. હેલો 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 એટલે ઓ એટલે ચાલુ વાતે ઉકલી જશે, મારું નામ આવશે કે છેલ્લી વાત આની હાથે થયેલી એમ. એટલે ઓ હેલો ભાઈ, વચ્ચે વચ્ચે બોલતા રહો તમે કઈક. હવે શું છે? જે કામ હોય ફટાફટ કહી દો, ફોન મૂકો. 2 વર્ષ પહેલા મેં તને લગ્નની વાત કરી હતી તો તે મારા માટે છોકરી જોઈ. છોકરી નહીં, તમને કઈ દાટવાના છે ને જગ્યા જોઈ લીધી મેં. હું બોલે છે? એટલે પણ આ ઉંમરે આ શરીરે લગ્ન કરાતા હશે યાર. ભગવાન થી તમે સ્ટે ઓર્ડર લઈને જીવો છો અને પછી આવી ઈચ્છાઓ રાખો છો. મારું હારું પણ મને કોઈ છોકરી જ ના આપે. એટલે તમને કોઈ મા બેન ની ગાળ ના આપે યાર. એ શાંતિ રાખ. એટલે મારા લગ્ન ના થઈ શકે? ના, પ્રાર્થના સભા થઈ શકે. એ शरीर ने धोखा दे दिया, बाकी मेरे दिल के अरमान तो फौलादी है. ફોલાદી વાળી વટાણા ફોલીએ ને તો તારા જેવી ઈયળ બહાર આવે. મૂકો હવે મૂકો. Only on